નમસ્કાર મિત્રો, મજામાં હશો? ઘણા બધા મિત્રોના વોચ માટે મેસેજ આવતા હતા કે તમે વોચ બનાવ્યો છે તો કેટલા કલાક પાણી સમાય છે, કેટલો ખર્ચ થયો છે અને કઈ રીતે બનાવ્યો છે. તો એનું અત્યારે આપણે આ વિડીયોની અંદર કેટલો ખર્ચ થાય છે, વોચની શું સાઇઝ છે, કેટલા કલાક પાણી સમાશે એની માહિતી આપણે આપવાના છીએ. તો જોડાયેલા રહેજો અમારી સાથે. અને મિત્રો, અમારા પેજને ફોલો ના કર્યું હોય તો ફોલો કરી લેજો અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ પણ કરતા રહેજો. વોચની જમીનથી માપ 40 ફૂટ લંબાઈ અને 40 ફૂટ પહોળાઈ છે. એની પાળ હાથેની લંબાઈ અને પહોળાઈ જોઈએ તો 60 ફૂટ પહોળાઈ અને 60 ફૂટ લંબાઈ છે. એનો અંદર જે છે એ 25 ફૂટની ઊંડાઈ છે. ટોટલ લગભગ આમાં 25,000 જેવો જીસીબીનો ખર્ચો થાય છે. એની રેત બહાર નીકાળવાની હોય છે એટલે લગભગ અંદરથી $200 રેત નીકળે છે. એટલે 20,000 થી 25,000 રૂપિયા સુધીનો ખર્ચો આવી શકે છે ટોલા ખેતરમાં નાખવાના. મેન્યુ નાખવાનો અંદાજે ખર્ચો થાય છે કે જે 80x85ની સાઇઝમાં આપણે મેન્યુ લાવવું પડે છે. તો બજારમાં 200 માઇક્રોન, 300 માઇક્રોન અને 500 માઇક્રોન અલગ અલગ મેન્યા મળતા હોય છે. તો એ લગભગ 25,000 થી 50,000 રૂપિયાની અંદર ખર્ચો થતો હોય છે. અને હેવીમાં નાખો તો વધારે પણ ખર્ચો થાય છે. આપણે આ 500 માઇક્રોનનું મેન્યુ નાખ્યું છે. બીજું કે એની અંદર જે ઊંડાઈ છે એ 25 ફૂટ ઊંડાઈ છે. એટલે ટોટલ આમાં આપણે 36 કલાક પાણી સમાય છે. 36 કલાક પાણી સમાતું હોય છે. સેફટી વ્યવસ્થા માટે આપણે સાઈડમાં પતરા અને તાર ઉપર લોખંડનો તાર બાંધ્યો છે. તો લગભગ આટલામાં 70 પતરા આવ્યા છે. 30 કિલો જેવો વાયરની જરૂર પડે છે અને 30 થાંભલાની જરૂર પડે છે. જેના કારણે કમ્પ્લીટ આ ફિનિશિંગ બધી બાજુ થઈ જાય છે. એટલે ટોટલ એનો ખર્ચો અંદાજે 30,000 જેવો થાય છે. એટલે આ બધો આટલો ખર્ચો થતો હોય છે. બીજો થોડા ઘણો આગો પાછો થાય. દરેક વિસ્તારમાં અલગ અલગ, કારણ કે મટીરિયલ અને એની વસ્તુ પ્રમાણે અલગ અલગ ભાવ હોઈ શકે છે. તો